હનુમાનજી મહારાજ અને સત્યનારાયણ દાસજી બાપુની કૃપાથી ઘણો આનંદ કર્યો. હજી આ બધા બેઠા એટલે થોડી વાર લેર કરી. એકવાર ભૂદેવને જીતુ દાદાને આપણે જોરદાર તાળીએથી વધાવી. કેટલી મહેનત કરી છે. હા, મને તો એમ થઈ ગયું કે હોળીમાં કંઈક ન થઈ જાય. હા, મહેનત બહુ કરી આનંદ માટે, રાજી કરવા માટે. પણ એકાદ પ્રસંગ એકાદ ગીત ગાઉં એને પહેલા યુવાનો અને ઘરનો ડાયરો મને કહે છે હનુમાનજી મહારાજ પણ એક પ્રેમની મૂર્તિ છે. હનુમાનજી મહારાજ સવારના પોરમાં જાનકીજી સ્નાન કરી અને તૈયાર થયા સીતાજી, અને બરાબર શણગાર સજી અને હેથો પૂર્યો ને એટલે હનુમાનજી મહારાજ જોઈ ગયા. એટલે હનુમાનજી, દાદા વૈયા જાવ છો? હા હા, તો વાંધો નહીં, તો વાંધો. હા હા એમ. હા, ખબર જ પડી જાય ભૂદેવ હાલ્યા જાય, કોઈ કહે નહીં તો. વાહ દાદા વાહ. પણ હનુમાનજી મહારાજે જોયું એટલે જાનકીજીનો હેતો જોયો એટલે કે માં આ અહીંયા આમ સિંદૂર કેમ લગાડ્યો, લાલ લાલ કેમ કર્યું અહીંયા? હનુમાનને કઈ ખબર નહીં, બ્રહ્મચારી એ તો. એટલે સીતાજીને આમ જોઈને કે માં અહીંયા શું લગાડ્યું છે અહીંયા સિંદૂર જેવું? એટલે સીતાજીને એમ થયું બીજું કંઈ કહું લાંબી વાત થાય ને હનુમાનજીને કંઈ એમાં ખબર પડે ન પડે, એના કરતાં સીતાજીને એમ કે જલ્દી જવાબ દઈ દો. સીતાજી એમ કીધું કે આ હેથો છે ને, આને હેથો કહેવાય, અને હેથો પૂરીને તો પ્રભુને રામને વાલા લાગી, પ્રભુને રામને વાલા લાગી એટલે હેથો પૂર્યો. રામને વાલા લાગી એટલે સિંદૂર લગાડ્યું એટલું કીધું ને સીતાજીએ. તો હનુમાનજીએ સિંદૂરનું આખું ડબલું ગોતીને માથ ઠલવી દીધું કે ખાલી ટીહો કરવાથી વાલા લાગતા હોય તો આખો સિંદૂરિયો થઈને ઊભી ગયો ભલા માણસ હો રામની સામે. એવો જેને કહેવાય રામના મનની મૂર્તિ કહેવાય. એ હનુમાનજી મહારાજનું સાનિધ્ય છે અને એક એવા સંતનું સાનિધ્ય છે. 10 વર્ષ વયા ગયા હોય તો એની ચેતના તમારી હારે મારી હારે આજ મને તમને હોકારા દેતા હોય. સાધુની પરંપરા અદ્ભુત છે. સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેર છે ઈ તો ઠારત ઠામો ઠામ. એવા બાપુના સાનિધ્યમાં યુવાનો માટે મને ફરમાય છે, એટલા માટે શુદ્ધ પ્રેમની વાત. મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે, અને મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે. તમારી પાસે કરણસિંહભાઈ જાજા બધા પૈસા થઈ જાય ને તો તમે બેંકમાં મૂકી શકો, ઘડીક બેસી જાઓ ગાઉં ત્યારે. તમારી પાસે જાજા બધા ઘરેણા થઈ જાય તો તમે ખાના ખોલાવીને મૂકી શકો. તમારી પાસે જાજી બધી જમીન થઈ જાય તો કોકને વાવવા આપી શકો. પણ અમુક વાતો તમારી પાસે હોય ને એ કહેવાના ઠેકાણા બહુ ઓછા જડતા હોય છે. એટલા માટે આ ગઝલમાં કીધું છે મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે. અને એટલી બધી સાંભળી છે. પહેલી વાર આમનું રેકોર્ડિંગ VK સ્ટુડિયોમાં જ થયું હતું. હા, અને હવે તો બધાય મજા આવે, યુવાનો બધા સાંભળે સારું. કવિતાઓ, એ કવિતાઓની મજા છે ને. આપણા ગીત નબળા ન હોય, જો કવિતા નબળી ન હોવી જોઈએ, શબ્દો નબળા. હમણાં એક ગીત સાંભળ્યું મેં, એક બેન ગાતા હતા, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है. મેં કીધું હડકવા હુઆ હે, ક્યા હુઆ હે. હા, આપણા ગીતો તો અદ્ભુત છે, આપણી પરંપરા અદ્ભુત છે. એટલે એ વાત કરું એની પહેલા, આકાશે ચાંદ તારા ને નીચે ધરતી અમારી છે. આ દેશનો યુવાન છે, એનો વિચાર સંક્ષિપ્ત ન હોય, વિશાળ વિશાળ હૃદય હોવું જોઈએ. આકાશે ચાંદ તારા ને નીચે ધરતી અમારી છે, સમંદર તો હૈયામાં છે, એવી ઘૂઘવાટ લેવી છે. મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે, ને મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે. અને બધી દુનિયા તમારી છે, અમારે કાંઈ ના જોઈએ, તમારા બાગની એક જ કળી સંગાથ લેવી છે. અને ગવનના સાંઈડા નીચે હજારો ગાવ હાલીને, ગવનના સાંઈડાની છે હજારો ગાવ હાલીને, આવે આફત સાથીને તો એની ઘાત લેવી છે. એના માટે મરી જવું છે, આને પ્રેમ કહેવાય. મારી નહીં તો કોઈની નહીં.
આને પ્રેમ કહેવાય? મારી નાખવાનું? ગવનના સાંઈડાની છે હજારો ગાવ હાલીને આવે આફત સાથીને તો એની ઘાત લેવી છે. અને હું એ તમારા જેવો છું, મારી તાસીર જુદી છે. દરેકની તાસીર જુદી હોય ને. હું એ તમારા જેવો છું, મારી તાસીર જુદી છે. મળે જો હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે. અને છેલ્લી કડી એક યુવાનોના મોઢે છે, એટલે તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. મુસાફર હું મુસાફર છું, હેરની વાટ લેવી છે. અને શુદ્ધ પ્રેમની વાત નીકળી એટલે બાપુ એક બે કડી બીજી ગઝલની છે, મહિનાથી પહેલા કેમ લખી છે. તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો. અને મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો. શુદ્ધ પ્રેમ તો એને કહેવાય કે મીઠી મીઠ માંડો તો નયનના નૂર લાગો. આને પ્રેમ કહેવાય કે હમણાં તમે બદલી ગયા હોય એવું લાગે છે. હવે તું સાનો મનો રેડી, તું બદલી ગયો છો. પછી તમે પ્રેમ તમારા સદગુરુને કરતા હો તો એને મીઠથી મીઠ તમારી મળે ને, તમારી આંખોનું તેજ વધી જાય. ભલા માણસ, હા, તમારા મિત્રને પ્રેમ કરો, મા બાપને પ્રેમ કરો, તમારા ભાઈને પ્રેમ કરો, તમારી બેનને પ્રેમ કરો, કે તમારા ઠકરાણાને પ્રેમ કરો. પ્રેમ તો પ્રેમ છે. મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો. અને મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો. નીચું જોઈ જાવ છો. જો આ ઉપમાની મજા છે. મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો. અને તમારી સહીરુ સાથે તો ગાંડા તૂર લાગો છો. તમારી સહીરુ સાથે તો ગાંડા તૂર લાગો છો. અને અમે નાના ઝરણ માયના, તમે તાણી જવાના શું? અમને એમ થયું તમે તમારા પ્રેમમાં અમને હું તાણી જવાના હતા. તાકાત નથી તમારી અમને તાણી શકો. અમે નાના ઝરણ માયના, નાનું ઝરણું કઈ તાણી હકે કોઈને? અમે નાના ઝરણ માયના, તમે તાણી જવાના શું? પણ તમારા નેન જોયા તો હિરણના પૂર લાગો છો. હિરણ જેમ તાણી દરિયા ભેગા કરી દે એમ તાણી ગયા. અમારું જીવ ગોકુળ છે, રમે છે હોળસો ગોપી, પણ હૃદયના કાનને લઈ ગયા. તમે અકરૂર લાગો છો. પણ છેલ્લી કડી યુવાનો માટે, મારા ચાહકો માટે, કે રહો છો મૌન મહેફિલમાં, જરા એક વાહ તો આપો. રહો છો મૌન મહેફિલમાં, જરા એક વાહ તો આપો. તમે તો રાજના ચાહક, ઊંચેરું કુળ લાગો છો. તમે તો રાજના ચાહક, ઊંચેરું કુળ લાગો છો. આહા. અને એવી કવિતાની મોજ જ્યારે પ્રેમથી, પ્રેમ આખી વસ્તુ જુદી છે. શુદ્ધ પ્રેમ આપણે ત્યાં રામે લક્ષ્મણને એટલું જ કીધું તો લક્ષ્મણ મોઢા બગાડમાં ઈશારા કરીમાં. લક્ષ્મણે કીધું પ્રભુ તમે એવું કરો છો એટલે ઈશારા કરું છું. કેમ કે આ ડોસીના મોઢામાં એકોય દાંત નથી, એના હેઠા બોર ખાવશો લાળુવાળા તમે. આ સબરીના એને ક્યાં ખબર છે? આમ વાહે મૂકી દો ને, હું નથી ખાતો. લક્ષ્મણે કીધું. ત્યારે રામે શું કીધું ખબર? પ્રભુ લક્ષ્મણ, રામે કીધું લક્ષ્મણ તું સબરીના પ્રેમને નથી ઓળખતો એટલે આવું કહેશો કે તમે પ્રેમથી ખાવ છો? કે હા. તમને આ બોર ભાવે છે? કે હા. તમને આનો સ્વાદ આવે છે? કે હા. કે પ્રભુ કયો નહીં સબરીના બોરનો સ્વાદ તમને કેવો લાગે છે? તારે ચારણી સાહિત્યમાં અમારો રામ, ચારણી સાહિત્યનો રામ બોલ્યો છે. અમારા મુક્ત કવિએ કીધું છે, સાંભળી લે લક્ષ્મણ, સબરીના બોરનો સ્વાદ મને કેવો લાગે છે. કેવો લાગે? તો કે અવધ રાજધાને में ना, अयोध्या कोई दी आवो स्वाद नहीं चाखो मैं. अवध राजधाने में ना, जनक घराने में ना, मेरी जानकी परोसे वाके पकवान में ना, 14 भुवन में ना, अमृत के पान में ना, अरे मेरी माँ कौशल्या के थान में ना, जो सबरी के बेर में मिठाई मैंने पायो है. भला मानस, मारी माना धावणમાં કોઈ દી સ્વાદ નથી જોયો, ચાખ્યો એવો સ્વાદ મને સબરીના બોરમાં આ એક સંત અને પરમાત્માનો પ્રેમ માટે બોલી શકાય. બાકી વિદ્વાનોનું પૂજ્યો આવું ન બોલી શકાય. પણ આપણી એક પરંપરા, આપણા સનાતન ધર્મના આપણા સાધુની મસ્તી કંઈક જુદી હોય. હા, એ હાવ નાની મઢુલી બાંધીને બેઠો હોય તો તમે જાઓ એટલે આઈએ બચ્ચા ચા પીલાઈએ ઈસકો, ચા મૂકી દો, રોટલો ખવડાવી દેવા સિવાય બીજી વાત નહીં. ગમે ત્યાં તમે આશ્રમમાં ક્યાં ક્યાં મોજ આવે ત્યાં સુધી આશ્રમ મૂકીને બીજે નીકળી જાય. જય સિયા રામ.
એ મસ્તીની મજા. મસ્તરામ બાપુ બેઠા હતા, ભાવનગર મહારાજ નીકળેલા એ વખતે, અને હૈન બાપુ રિયા એમ હૈન કાળું ડિબાંગ શરીરને એની મસ્તીમાં શિયાળાનો વખત ઠંડી પડતી હતી, બાપુ બેઠા બેઠા હનુમાનજી મહારાજનું ભજન કરે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ સિંહ લોક ઉજાગર, રામદૂત અતુલિત બલધામા, અંજરી પુત્ર પવન સુતનામા, મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમિત કઈ સંગી, કંચન બરન બિરાજે સુબેસા, અને કાનન કુંડલ કુંચિત કેછા. હનુમાન ચાલીસા બોલે ટાઈટમાં બેઠા હતા. એમાં ભાવનગર મહારાજ નીકળ્યા ને હારે દીવાન. એટલે દીવાન જોયું એટલે ભાવનગર મહારાજે કીધું ઓહો આ સાધુ ઠંડીમાં ઠરે છે. અને દીવાનને કીધું ભાવનગર મહારાજે કાલે યાદ દેવરાવજે ને હારો ધાબળો લેતા આવશું, અમને ઓઢાડી દઈ બાપુને સંતને. તો દીવાન જો તમારી આજુબાજુમાં હારા માણસો હોય ને તો તમને હારી સલાહ આપે. મિત્ર કરો તો હારા કરવા, ન કરે એકલા રહેવું, માવા હારું થઈને ખીસા ફાડી નાખે એવા મિત્રો કોઈ દી કરવા જ નહીં. ભલા માણસ ક્યાંય કામ નહીં આવે. નકરી સલાહ જ આપે, ઠેકાણે હાચું કી એવા મિત્ર કરજો કે હે ભાઈ તું મારો મિત્ર છો, આ કામ બરાબર નથી કરતો, આમાં આબરૂ જાય એવું કામ છે, તું મારો મિત્ર રહેવું હોય તો રે, નકર તારે મારે પૂરું, બાકી તને હું મારો મિત્ર છે ત્યાં સુધી આવું કામ નહીં કરવા દઉં. એવા મિત્રો રાખજો. ના તું કરે છે બરાબર, આમાં કોઈની ખબર ન પડે, આ બધું ભૂંહોડીઓ વળી જાય ત્યાં સુધી. પછી કે મને ક્યાં, મારો તો ખાલી ભેગા થયા, એમ કઈ ખાસ મિત્ર નથી મારો. અરે તાને કરડે તને. આવા મિત્રો ન કરવા. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, અને મિત્ર કીજીએ મર્દ ખુશામત કરના ખાવે, મિત્ર કીજીએ મર્દ કામ વિપત में આવે, મિત્ર કીજીએ મર્દ સચ કહેકર સમજાવે. હારા સલાહકાર હોય ને તો ઘણો ફેર પડે. એટલે દીવાને શું કીધું, મહારાજ કાલ કોણે જોયું છે, આ સાધુ છે, અને તમારે ધાબળો ઓઢાડવો જ હોય તો તમે ઓઢો ઈ જ આપી દો ને. આજ જ હા કલ કરે છો, આજ કરને આજ કરે છો અબ. એટલે કે ઈ વાત એ સાચી લ્યો. આલે દીવાન ઓઠાડીએ. મસ્તરામ બાપુ મસ્તીમાં બેઠા હતા, જઈને ધાબળો ઓઠાડી દીધો. ખાલી આમ જરા ખામું જોઈને મસ્તરામ બાપુ શું કીધું ખબર, તું એસાઈ કરતા રહે, એટલે તું દાન જ કરતો રહે, એમ કાયમ તને પરમાત્મા આપે. વયા ગયા. બીજા દી પાછા એ કેડે નીકળ્યા. મસ્તરામ બાપુ એમને બેઠા બેઠા હનુમાનનું ભજન કરે, પણ માથે ધાબળો નહોતો ઓઢ્યો. એટલે ભાવનગર મહારાજ કે દીવાન પૂછો તો આ ધાબળો કાલ દીધો ને બાપુ ઓઢ્યો કા નથી આવી કડકડતી ઠંડીમાં? જઈને પૂછ્યું પાસે આવીને કે બાપू कल मैंने आपको जो धुसा उठाया था वो कहाँ है? कि वो तो कोई चोर आ गया और मैं उड़ के बैठा था, पीछे से ऐसे करके लेके चला गया. ये के कोई चोर आयो ने ओढ़ीने बैठो तो वहाँ आवीने छेड़ो पकड़ीने भागी गयो. अरे बापू એને કાંઈ કીધું નહીં તમે? કેવું જોઈએ ને એમ ચોરીને વયો જાય હાલે? કે કીધું ને મેં, હું બોલ્યો ને, ભગવાને જીભ બોલવા માટે આપી, કેમ ન બોલું? મેં એને કીધું કે શું કીધું? કે તને કીધું, એને કીધું કે મને કીધું. તો કે હા શું કીધું તું તને? કે તમે ધાબળો ઓઢાડ્યો તો મેં કીધું કે તું એસાઈ કરતા રહે. ઓલો ચોર લઈને વયો ગયો તો એને કીધું તું એસાઈ કરતા રહે, આખી જિંદગી ચોરી જ કરવી પડે, તારી વાહે કોઈ દી કાંઈ વધવાનું નથી. ભલા માણસ આ એની મસ્તી છે. દાન કરવાવાળાને કે તું દાન કરતો રહે, ચોરી કરવાવાળો કે તો હવે તારે કોઈ દી કાંઈ વાહે વધવાનું નથી. એમ સલાહકાર હારા હોય તો તમને ફેર પડે. અમુકનો હેઠો માવોય ન ખાવો, હાથ દી સુધી હારા વિચાર નહીં આવે. બહુ જોવું હો, બહુ જોવું. કોની પાસે બેહવું, કોની હારે રહેવું, કોની હારે ફરવું, કોની હારે. આની અસર બહુ થાય છે, આની બહુ અસર થાય છે. હોનાએ એકવાર પિત્તળને કીધેલું કે પિત્તળ તું તો બહુ ઉજળું છો, આમ જળકાટા મારે છે. તો પિત્તળ કે ઉજળું છું ને મારું વજન વધારે છે. વાંધો દાદા ત્યાં ફાવશે. વાહ ભૂદેવ, વાહ ભૂદેવ એટલે ભૂદેવ. વાહ 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 દાદા વાહ. એટલે ત્યાં આવો છો ને ટેકોરી, દાદા ટેકોરી આવી જાઓ, વડીલ છો. વાહ દાદાને જોરદાર તાળીથી વધાવો એકવાર. બહુ મજા કરાવી હો, મહેનતે બહુ કરી દાદા, બહુ મહેનત કરી. વાહ બમનદેવ. વાહ બમનદેવ. એક બમનદેવનું નામ આવ્યું તો એક પ્રસંગ યાદ આવ્યો. કારણ કે આવા ખુમારીવાળા યુવાનો મારી સામે ખુમારી જાળવી રાખજો, બધું એની રીતે આવશે. પાછી વાયડાય નહીં. ચારણ તરીકે આવ્યું એટલે ખાસ ક્ષત્રિયોને કહીશ, હા તમે જેવા તેવા નથી, તમારું કુળ. એટલે હું કોઈ વખાણ કરું એટલે એના માટે નથી કહેતો, સાચું છે એ તો કેવું કે નહીં. ખુમારીનું કુળનું લોહી કયું છે એ દેખાડવાનું ન હોય. હું તો એમ કહું છું કે 10 જુવાનડા ઊભા હોય, એમાં હારે ઊભા હોય ને કોઈ પણ આમ મુખ મુદ્રા ઉપર મોઢા ઉપર આમ નજર ફેરવે ત્યાં ખબર પડી જવી જોઈએ આ ક્ષત્રિયનો દીકરો છે. ભલા માણસ, એને વળ ન ખાવો પડે, એને બોળે ન મારવા પડે. એ તો ખુમારી લોહી છે ને એ સીધું ધગીએ ન જાય, વળ વાયડાય ન હોય, પાછી તડકાય ન હોય કોઈ દી ક્ષત્રિયના યુવાનમાં. એ તમને કહી દઉં.
ચારણ તરીકે મારી ફરજ આવે એટલા માટે, અને અમે પહેલેથી જ કહેતા આવ્યા, અમે વખાણ નથી કર્યા, અમે સાચું કીધું છે કે હે દરબાર આ ખોટું કરે છે. અરે સાહેબ તમે વિચાર તો કરો, માથા ઉતારવા માટે ચારણોના વેણ ઉપર ક્યારે ચારણ બારોટના વેણ ઉપર ક્ષત્રિયો એમને દેતા હતા? અટાણે ઘણા વાતું કરે કે તમે વખાણ કરો છો ને આમ કરો છો ને તમે ક્ષત્રિયોના જ કરો છો ને આવું કાંઈ નહીં. અમે જોયું છે એટલે વખાણ કર્યા છે સાહેબ. ગામડે ગામડે પાળિયા ઊભા, લોહી રેડી દીધા, જ્યાં સુધી માથા દેવાનો વખત હતો ત્યાં સુધી માથા દીધા, અને છેલ્લે અખંડ ભારત બનાવવા માટે વલ્લભભાઈ પટેલે આખી ઝુંબેશ જ્યારે ઉપાડી તેથી ભાવનગર મહારાજે કીધું કે 18 પાદર કુરબાન છે, અમારા માટે તો અખંડ ભારત રહેવું જોઈએ. ભલા માણસ, હા કાંઈ જેવી તેવી ઘટના નથી. 5 વીઘા જમીન જગ્યામાં લખાવે તો જબરા જબરા બોર્ડ મારી દે, ફલાણાનો બાપ ફલાણો, ફલાણાનો બાપ ફલાણો, ફલાણાનો બાપ ફલાણો. ઈ દાદાએ, અમારા દાદાએ આ મંદિરમાં 5 વીઘા દાન કર્યું છે એવા બોર્ડ જોયા છે મેં. તો આ રજવાડા કરી દીધા, એના ક્યાંય બોર્ડ નથી. એના બોર્ડ તો ચારણ બારોટોના હૃદયમાં માર્યા છે ને બોર્ડ છે, એને અમે કાયમના માટે કોઈથી ભૂહાવા નહીં દઈએ, એને અમે ભૂહાવા નહીં દઈએ. અમે કાયમ કહેશું કે આપ્યું છે જે છે એની વાતો અમે ક્યાં ખોટા. ઉનડજી જે તમે બધા અહીંયા જાડેજાઓ ખાસ સાંભળજો, જામ ઉનડ જેવી તેવી જેના માટે હામાં પડકારો કરે તો સામે વાળો ધ્રુજવા માંડે. કેવા મહાપુરુષોના ઇતિહાસો. તમે મહારાણા પ્રતાપનું તો નામ સાંભળ્યું છે બરાબર, પણ મહારાણાની હારોહાર રાણા કુંભાને યાદ રાખજો. સમગ્ર ભારત વર્ષમાં 500 વર્ષ સુધી ભારતમાં જ્યારે આક્રમણો કરવા માટે આવતા હતા ને વિદેશીઓ યવનો, 500 વર્ષ સુધી પેઢીઓએ ઘરવા નહોતા દીધા. ડાડો હાંગો પોતાના 8 ખોટું શરીરમાં થઈ ગઈ હતી લડતા. 8 ખોટું, એક હાથ નહીં ને એક આંખ નહીં, એવા કેટલા વળાંક. પણ એ ડાડો હાંગો યુદ્ધના મેદાનમાં જેથી ઉતરતો હતો ને રાજપૂત, તેથી પડકારો કરતો, જવાન પામે એટલો પડકારો કરતો. સામે 50 દુશ્મનોના હાથમાંથી તલવારો મુકાઈ જતી હતી, ઠાણા નાના કરતી, અને નપુસંક બની જતા હતા. પુરુષ તત્વ દુશ્મનોનું વયું જતું હતું. એ રાજપૂતો છે, ઈ ઇતિહાસો લખ્યા છે સાહેબ. એટલે આ જામ ઉનડની વાત યાદ આવી. શું આપણા સંબંધો છે, તમે ઇતિહાસ સાચવવા માટે અમે હું અહીંથી કહું આપણે કે જય હો બાપ જય હો. અમને હું જો અમારા માટે બધા જેનામાં હારા થયા છે એની વાતો અમારી પાસે છે, એવું નથી, અને અમે કરીએ છીએ. પણ એક તમને કહી દઉં, ક્ષત્રિયના દીકરા છે ને, અમે વાત કરતા હોય ઘણી વખત અમે સાંભળેલી વાત આમ વાંચી. ઇતિહાસો તો એવા એક દરિયો છે. હું આખી જિંદગીની 7 અવતાર જન્મ લઉં ને વાંચ્યા જ કરું, જન્મ વાંચવા શીખું ત્યાંથી મરું ત્યાં સુધી વાંચ્યા કરું. એવા 7 અવતાર લઉં ને તોય હું એમ ન કહી શકું કે હવે દુનિયાનું મેં જાણી લીધું છે. તોય હું ખાલી એક દરિયામાંથી ગાગર ભરી હોય એટલું જ પાકું કરું છું. એવડા ઇતિહાસો છે. એટલે અમને ઘણીવાર એવી વાત સાંભળીને આવી જાય, ફલાણી વાત વડીલ કોઈ કરે તમને એમ થાય કે આ વાત કરી દો સ્ટેજ ઉપર, પછી ઇતિહાસ વાંચું તો થોડો ફેરફાર ઘણો નીકળે એમાં. આ વાત આમ નહીં આમ હતી એમ. અમે ક્ષત્રિયો માટે અહીં જાહેરમાં રેકોર્ડિંગ થાય છે એને હું કહું છું કે ક્ષત્રિયો માટે અમે કદાચ એ વાતમાં ફેરફાર હોય અને પછી મૂળની વાત જડે ત્યારે પાછી એમ કરી, તો અમને ક્ષત્રિય કોઈ દી હજી સુધી ફોન કરીને નથી કીધું ઓલી વાત આમ નથી કરી રહ્યા, હવે આમ કરજો. 3 વખત કાયદેસર અવળી ખોટી વાત થઈ ગઈ તોય મળે તો એમ કે ઓલું છે જ અમને જ્યાં સુધી જાણવા મળ્યું છે આવું કીધું છે એટલે કહું. તો કવિરાજ આમ છે, અને તમે આમ વાત કરો એમાં કદાચ સતત તમારી રીતે જોઈ લેજો, પણ અમે મૂળ ઈ જ છીએ એટલે અમારે બાપ દાદાને અમને થોડું ખ્યાલ છે. તો આ વાત આપને અનુકૂળતા હોય તો જોઈ લેજો, આવું મને કીધેલું છે. બાકી મેસેજમાં આખી વાર્તા મોકલે ને પછી કે અમારા ઇતિહાસ કેમ કરતા નથી, આ વાત રહી અમારી, આ વાત અમારી છે કરજો, આ વાત અમારી છે, એમ તમે ધક્કા મારો ને એમ અમે નવરીના નથી. એ તો અમને અંદરથી મોજના તોરા છૂટે ત્યારે કરશું. આ જાહેરમાં કહું છું, નહીં જેનામાં થયો અમારે ઠેઠ ક્ષત્રિયથી લઈ અને બ્રાહ્મણથી લઈને 18 વર્ણની દલિતની વાત સારી હોય તો એ અમે કરી છે. એ અમને, કારણ કે એમાં બલિદાન જોગડા વણકર જેવા એ બલિદાન દીધા એની વાતો અમે કરી છે. હા, પણ તમે ધક્કા મારો કે આ વાત આ કેમ નથી કરતા, અમારી વાતો છે. અમને ક્ષત્રિયો નથી પૂછતા કોઈ દી કે તમે આ કરો કે ન કરો, એટલે અમને વાત કરવાનું પળ આપે છે, મજા આવે છે. એટલે આ જામ ઉનડ એના ઉપર આ વાત કહું. જામ ઉનડનો એકનો એક કુંવર 11 વર્ષનો, આપણે કદાચ વડીલોને ખબર હોય પણ હું એ જાડેજાને એટલે આજ યાદ કરું છું. શું કવિતાઓને ચારણ બારોટનો શું એ માન આપતા હોય છે. આ બનેલી ઘટના કહું છું. 11 વર્ષનો દીકરો અને ચારણનો 11 વર્ષનો દીકરો બે રમતા હતા. એમાં ઓલો કુંવરને ખબર નહીં એવું હોજ્યું એ કે આપણે કામ કરી આપણે ઘેટા બકરાની રમત રમી. એટલે ચારણના છોકરાએ કીધું ઘેટા બકરા ને, તો હા હું ઘેટો થાવ ને આપણે કસાય હોય ને એક ઘેટો હોય ને, ખબર નહીં એને જે હોજ્યું હોય તે. આ બનેલી ઘટના તમને કહું છું.
છત્રીનો દીકરો ઘેટો થયો અને હાંડિયાના ત્રીજા પહાડા જેવી તરવાર જામુનડનો એકનો એક દીકરો આમ ઘેટો બનીને ચાર પાગે હાલ્યો, ઊંટના ત્રીજા પહાડા જેવી તરવાર કાઢી અને મ્યાનમાંથી બહાર કાઢી અને ચારણના 11 વર્ષના દીકરાએ 11 વર્ષના ક્ષત્રિયના દીકરા જામુનડના દીકરાને એક તરવારનો ઝાટકો મારી ધડથી મસ્તક રમતા રમતા જુદું કરી નાખ્યું. હાહાકાર થઈ ગયો. ઓહો, રાજકુમારને મારી નાખ્યો, કુંવરને મારી નાખ્યો, કુંવરને મારી નાખ્યો. ઓહો, ગજબ થઈ ગયો, ગજબ. અને કવિને ખબર પડી, એમ રાજકવિને પાછો જામુનડનો ખાસ મિત્ર ચારણ, હવે એના દીકરાઓને મારી નાખ્યો, એકના એક દીકરાને પોતાના. ગજબ થઈ ગયો, બધા ભેળા થઈ ગયા. શું સજા આપશે, શું સજા આપશે? ચારણ કવિ પોતાના એકના એક 11 વર્ષના દીકરાને લઈને ઊભો રાખી દીધો કચેરીમાં. મહારાજ, એ જામુનડ બાપ, હું ને તું ભેરું મિત્ર સહી કાયમ ભેળા રહેવા વાળા. મારા દીકરાએ ગજબ કરી નાખ્યો, તારા એકના એક દીકરાને મારી નાખ્યો. ગજબ કરી નાખ્યો મારા દીકરાએ. ભાઈ બેસી ઘડીક બેસી જા. હા, પછી ઉડાડી જજો. ગજબ કરી નાખ્યો. હે મહારાજ જામુનડ, હવે હું તને મોઢું દેખા, મને મારા કટકા કરી નાખ, મને મારા છોકરાને મારી નાખ. અને તેથી જામુનડે કીધું, તું સાંભળજો જાડે જાઓ ખાસ. જામુનડે કીધું, ઉભારીઓ મારે પૂછવું છે. ચારણના છોકરાને કીધું, લઈ આવો આગળ. આમો આવીને કીધું ચારણના છોકરાને, બેટા તે મારી નાખ્યો મારા દીકરાને? કે હા, મેં મારી નાખ્યું. કેમ? તો કે કસાઈની બકરાની રમત રમવાનું કીધું. કે હું ઘેટો થાઉં. એ ઘેટો થયો ને મેં તરવારનો ઝાટકો મારીને માર નાખ્યો. તેથી ઊભો થઈને બથમાં લે, આ ઘટના મગજમાં નો બેહે. આજે 21મી સદીમાં બથમાં લઈને તેડ્યો ચારણના દીકરાને જામુનડે અને કીધું કે ક્ષત્રિયનો દીકરો જેથી ઘેટો બને તેથી ચારણનો દીકરો એનું માથું નો કાપી નાખે તો એ ચારણના પેટનો નોય. આ બનેલી ઘટના છે. જો ક્ષત્રિયનો દીકરો ઘેટો બને અને એનું માથું નો કાપે તો એ ચારણનો દીકરો ચારણ નો હોય. ભલા માણસ. અને ચારણના દીકરાને જામુનડે વારસાઈ તરીકે ગાદી ઉપર તેથી બિહાર દીધો તો હવે મારે સંન્યાસ લઈ લેવો છે. ભલા માણસ, ભજન કરું. આ ઘટનાઓ છે એટલે વાતો કરું છું. આ બધી આ જેવી તેવા ઇતિહાસો. અને આમાં 18 વર્ણ ગૌરવ લઈ શકે સાહેબ. ભૂચર મોરીનું કોણ ગૌરવ ન લઈ શકે? કોઈને એમ લાગે કે અમારા નથી અને એ રીતે રહેવું હોય તો આપણને કઈ વાંધો નથી. નકર એ કહી શકે કે અમારી સૌરાષ્ટ્રની ધરતી આ ધ્રોળની વીર ભૂમિમાં અહીં રહેતા 18 વર્ણ કહી શકે કે અમારા શૂરવીરો અહીંયા કપાણા હતા. ભલા માણસ. હા, એ વાત છે, એ ધરા છે. સંક્ષિપ્તમાં જીવવું હોય એની વાત તો અલગ છે કે આ અમારા ના ઓલાના, એ વસ્તુ જુદી છે. આવી ઘટનાઓ બની છે. અને આજ પણ ભારત વર્ષમાં હિન્દુસ્તાન પણ એ ખોમારીને આપણે ભૂલીને અવળાવી આપણે કૂદકા મારવામાં વૈયા ગયા. એમાં વિજ્ઞાનમાં પાછળ બધે પાછળ નકર નથી. અહીંયા હું ઘણીવાર વાત કરું છું કે વિદ્યાર્થીઓને તમે અહીં પૂછજો, તમારા છોકરા ભણતા એને પૂછજો પેલું પ્લેન કોણે ઉડાડ્યું હતું? એટલે દાદા તરત એમ જ કહે છે પેલું પ્લેન ભણાવવામાં આવે ભારતમાં. મને તો ઘણીવાર હું બોલું છું, આ મારાથી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી ભણાવવામાં એવું આવે. શિક્ષકે એમને કીધેલું. અને બાળક તમારો કાલે ભણતો હોય એને પૂછજો, તમારો છોકરો એમ કહે છે કે પેલું પ્લેન અમેરિકાની ધરતીમાં દરિયાને કાંઠે રાઇટ બ્રધર્સ 2 અંગ્રેજ થઈ ગયા, 2 ધોળિયાઓ થઈ ગયા. એ ધોળિયાએ પેલું પ્લેન 1905માં ઉડાડેલું. 1903માં રાઇટ બ્રધર્સ 2 ભાઈઓ હતા, એમણે પેલું પ્લેન ઉડાડ્યું. આવું આખા ભારતમાં ભણાવવામાં આવે છે. અને હું ને તમે આપણા બાળકો એ ભણે છે. પણ મારે અહીં વિડીયો ઉતરે છે, આ બધાય ભણેલા છો, જાણી લેજો. ખોટું હોય તો મને પછી કહેજો. પેલું પ્લેન રાઇટ બ્રધર્સે અમેરિકાની ધરતીમાં 1903માં ઉડાડ્યું. એની પહેલા 8 વર્ષ મહારાષ્ટ્રની મુંબઈની ધરતીમાં શિવકર બાપુજી તલપડે નામના ભારતીય રાઇટ બ્રધર્સે પ્લેન ઉડાડ્યું ને 120 ફૂટ ઉડીને પાછું ક્રેક થઈને પડીને ભાંગી ગયું હતું 1903માં. પણ શિવકર બાપુજી તલપડે રણાડે કરી અને ત્યાં બહુ જેનું નામ છે એવા જજ પણ હાજર હતા. સયાજીરાવ ગાયકવાડ પણ હાજર હતા, ગાયકવાડ સરકાર. અને મુંબઈમાં મુંબઈની જૂ સોપાટીમાં દરિયાને કાંઠે 1895માં શિવકર બાપુજી તલપડે નામના એક ભારતના યુવાને 1500 ફૂટ પ્લેન રિમોટથી ઉડાડ્યું તો વાંચી લેજો. મારી બનાવેલી વાત નથી. ખોટી હોય તો મળો ત્યાં કહેજો કે શું કામ તમે ખોટું બોલ્યા, અમને અવળા દોરો છો. ક્યારે ઉડાડ્યું? 1895માં મુંબઈની જૂ સોપાટીમાં શિવકર બાપુજી તલપડે 1500 ફૂટ પ્લેન ઊંચું ઉડાડ્યું હતું. એ ધોળિયાઓ અંગ્રેજો જોઈ ગયા, એને પકડ્યો અને કીધું કે તારું નામ અમે કરી દઈશું, થાય એટલા પૈસા આપશું, પણ મને આ બધું શીખવાડ. અને એ બધાય નકશા આપણા ભરદ્વાજ મુનિનું વિમાન શાસ્ત્ર
શાસ્ત્ર હતું, ભરદ્વાજ મુનિનું વિમાન શાસ્ત્ર. એમાંથી ભણેલો એ બધા નકશા લઈ એ હીખી અને ધોળિયા લંડન ઇંગ્લેન્ડમાં લઈ ગયા, ત્યાંથી અમેરિકા લઈ ગયા. અને એના પછી 8 વર્ષે અમેરિકામાં એ અંગ્રેજો ધોળિયાઓ અને અમેરિકાના ભૂરિયાઓએ મળી અને એ પ્લેન બનાવી અને ઉડાડ્યું. એ ક્યારે ઉડાડ્યું? 1903માં. એ 1903માં બે ભાઈઓ રાઇટ બ્રધર્સે પ્લેન ઉડાડ્યું. એ ભણાવવામાં આવે છે. એની પહેલાં 8 વર્ષ 1895માં શિવકર બાપુજી તલપડે મુંબઈમાં ઉડાડ્યું હતું. એ તલપડે આપણો ધૂળમાં દટાઈ ગયો. આવી રીતે જ આપણા ઇતિહાસોને દબાવી દેવામાં આવ્યા છે. ભલા માણસ, આવા તો કેટલાય તમને દાખલા આપી શકે. 8 વર્ષ પહેલા ઉડાડ્યું હતું, ભણાવવામાં નથી આવતું. કેવડો ગજબ કહેવાય. એટલે અમે આ રાયડું નાખીએ છીએ. તો તમે વિજ્ઞાન બધું આપણે હોવું જોઈએ, આપણી પાસે વિજ્ઞાન હાથે બધું. પણ કહેવાનો અર્થ મારો છે મુદ્દો ન વયો જાય. એ મુદ્દો ન વયો જાય એટલા માટે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં એક રચના, માતાજીની થોડી પણ વંદના. કારણ કે અંજનીમાં હોય કે શિવાજી હોય કે અહીંયા ભૂચરમોરીમાં લડેલા યુદ્ધમાં, અને મહારાણા પ્રતાપ હોય કે દેવાજ બોદર હોય કે વલ્લભભાઈ પટેલ હોય, કોઈ મહાપુરુષ એની જન્મદાત્રી જન્મ કોણ આપે? માં જન્મ આપે ને. માં વગર કાંઈ થતું જ નથી. હું તો અહીંયા બેઠેલાને બધાને કહું, તમે બહુ ભણીજો, બાળકોને બહુ ભણાવજો, દીકરીઓને બહુ ભણાવજો, પણ હારવાર આપણી સંસ્કૃતિને ધરબી રાખજો. સંસ્કૃતિ વગરનું ભણતર ક્યાં જઈને ઊભા રાખે એનું કોઈ નક્કી નથી. નહીં, ભણાવવું જોઈએ. શિક્ષણ બહુ ઊંચું દીકરીઓ ભણે, બહુ રાજી થઈએ, પણ એની હારે સંસ્કાર નહીં હોય ને તો બહુ ભણી ગયા પછી ડિગ્રી માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી. દાદા એટલું ડિગ્રીઓ આવે, આપણને નામે ન આવડે. એટલું ભણી ગયા પછી અમુક પેલું શું કે ખબર? એકચ્યુઅલી મને છે ને આપણા સમાજમાં મારા લેવલનો કોઈ છોકરો નથી દેખાતો. અરે તમારું લેવલ, 2 ઇંગ્લિશના બગડા આવડી ગયા એટલે લેવલ વધી ગયું? અરે લેવલ તો તારા બાપ દાદાઓનું હતું, લેવલ તારા નાનાનું હતું, લેવલ તારા કુળનું હતું. કોક દીક વાંચી લે, કોકના માટે લોહીમાં ધરબાઈ ગયા છે આ ધરતીમાં, એને લેવલ કહેવાય. આ 2 બગડા 2 ઇંગ્લિશ બોલતા આવડી ગયા એટલે બહુ ભણવું જરૂરી. પણ પરંપરાને હારવાર આપણે ત્યાં લગ્ન થાય અને બરાબર માંડવામાં વરરાજો આવે, ગોર બાપા કે કન્યા પધરાવો સાવધાન, અને બરાબર માંડવામાં દીકરી આવે ને ત્યારે કોકદી જોજો મિત્રો, આમ હસ્તમેળાપ થાય ને વરરાજાની હારે હાથ મળે ને ત્યારે હાથનો આમ વરરાજાનો પોતાના પતિના હાથનો સ્પર્શ થાય ને, એ હાથ અડતાની હારે દીકરીનું શરીર આખું ધ્રુજારી લઈ જાય, થરથરાટી લઈ જાય. એ છે ને ચારિત્ર્યની ધ્રુજારી છે. આપણા દેશની આ દીકરી ધ્રુજી જાય, આખી કંપી જાય હાથનો સ્પર્શ થતા ની હારે. શું કામે? દીકરી મનમાં એટલું જ વિચારે કે આ દિવસ સુધીમાં એક મારો બાપ અને એક મારા ભાઈ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો. એ પવિત્રતાની ધ્રુજારી હોય છે. ભલા માણસ, એ ચારિત્ર્યની ધ્રુજારી હોય છે. એ ચારિત્ર ધ્રુજાવે ત્યારે આવા મહાપુરુષો અવતાર લેતા હોય છે. બાકી હાથની આંટી નાખીને હાલ્યા જતા હોય, વધારે થાય માફ કરજો. અને કોઈક પૂછે કે ઈ કોણ હતો? એ તો મારે બોયફ્રેન્ડ હતો. હે તને કરડે કાળોતરો નાગ, તને શું કેવું? પછી કે તમે આવું બોલો છો એકચ્યુઅલી. અને પાછા માયક ઉપર આવીને ભાષણ કરતી હોય, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર જ છે. હવે રેવા દે, રેવા. એમ ઉદ્ધાર ન થાય. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. તમારે અહીંયા ધ્રોળ ગામમાં કોઈ કંપની રિલાયન્સ બાજુમાં છે અને મોજ છૂટી જાય ને એમ કે આટલા 1000 કરોડ આપ્યા આ ગામને ધ્રોળને, પણ 15 દિવસમાં 700 માણસ સામે એવું જમ્બો જેટ પ્લેન ઉતરે એવું અહીંયા એરપોર્ટ બનાવી દો તો તમારું આખું ગામ પૈસા દેવા જાય પાછું. કે 15 દિવસમાં નહીં, કહો તો 2 દિવસમાં હેલિકોપ્ટર ઉતરે એવું 1 દિવસમાં કરી દઈએ, પણ 700 માણસ સામે એવડું જમ્બો જેટ પ્લેન ઉતરે એવી વ્યવસ્થા કરવી હોય, એવું એરપોર્ટ બનાવવું હોય તો 2-4 વર્ષ વયા જાય. અમને સમય આપો. શું કામે? એના માટે વાર લાગે. 700 માણસ સામે એવડું પ્લેન ઉતારવા માટે 2-4 વર્ષ વયા જતા હોય તો જામ રાવળ, મેરામણજી હાલા, વસરાજ સોલંકી, પ્રતાપ, શિવાજી અને જામ હરધ્રોળને ઉતાર્યો. એ માએ કેટલી તૈયારી કરી છે, કોક દી કલ્પના કરી. જો એમને નથી થતું એના માટે તૈયારી કરવી પડે. મનહર મુખે માનુની અને ગુણિયલ હોય ગંભીર, ઈણ કુખા નર નીપજે વો તો વંકડ મૂછા વીર. એ જનેતાની મજા છે. અને એવો દીકરો જ્યારે હનુમાનજી જેવો જન્મે ત્યારે દુશ્મન દેશમાં એમ કહી હગે કે રામ રામ આહુડા પાડમાં બાપ હનુમાન બેઠો છે. કે પણ ના મંદરાચલ પર્વતમાંથી સૂરજ ઉગે એની પેલા કેવી રીતે આવી હકશે જડીબુટી? કે રામ હુકમ કર, અંજનીનું ધાવણ થયો છું. એકવાર હુકમ કર રામ, કહત ઉટગન મધુ તોર રત્નાગર ડારું,
તમે કહો તો મધુ એટલે ચંદ્રન, ઉડગન એટલે તારોડિયા, બધાયને તોડીને દરિયામાં નાખી દઉં. કહત ઉડગન મધુ તોર રત્નાગર દારૂ, કહત જાઓ પાતાલ શેષ બાસુકી સહારું, કહત જાઓ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન દારૂ, કહત सकल बल जोर सब दैतन को मारू. हनुमंत कहत सुन राम प्रभु मैं बानर ऐसी करूं कि आखी लंका उखाड़ रावण समेत दक्षिण से उत्तर धरो. एक बार मारो राम हुकम करे અને મૂળિયા હોતી લંકાને ઉખેડીને તારા ચરણમાં નો ઠબકારી દઉં તો હું હનુમાનજી નહીં ભલા માણસ. ઈ ડાડો હનુમાન અહીંયા બેઠો છે અને અહીંયા આવી શકે અને તેદી શક્તિ રાજી થાય. અંબા અહીંયા રાસ રમે. રાસાપુરાને રાસ રમવો હોય ને તો એ ચોકમાં ગરબીમાં ન રમે, તો દીકરીઓને આશીર્વાદ દેવા આવે. બાકી રાસ ક્યાં રમે કે ધર્મને બચાવવા માટે જ્યારે યુદ્ધમાં ઉતરે છે આ દેશના મહાપુરુષો, તેદી માને એમ થાય એની ભુજાઓ ઉપર ઘડીક વાર રાસ રમી લઉં, એની જેને કહેવાય તરવારની ધાર ઉપર રાસ રમી લઉં. ન્યા માતાજી રાસ રમવા માટે આવે છે. એટલે જગદંબા માટે, એટલે ફેળિયાવાળી માટે, એટલે એવી એક શક્તિ અમારી કરણી. મને માં કરણી છે ને રાજપૂતોએ તો દુઆ લખ્યા છે. કોઈક દિવસ અલવર જાઓ રાજસ્થાન, તો રાજસ્થાનના અલવરના મ્યુઝિયમમાં એક તલવાર છે અને એ તલવારમાં બખ્તાવર સિંહે લખેલા 2 દુહા છે કરણીજી માટે. બખ્તાવર સિંહે દુઆમાં એમ કીધું છે કે ઘમ ઘમ બાજે ત્રુંબાગળા હવે નકીબા હલ હાદા ધાજે થઈ હાબધી કિનિયાણી કર્નલ. હે માં, બીજું નથી રૂપિયા માંગતો, નથી પૈસા, નથી હીરા મોતી માણેક, નથી જાજુ આયુષ્ય નથી માંગતો તારી પાસે, પણ કરણીજી હું રાજપૂતનો દીકરો, ક્ષત્રિયનો દીકરો યુદ્ધમાં ઉતરું અને કોકને બચાવવાનો જ્યારે વારો આવે, કોકના હાટે મરવાનો વારો આવે ને તેથી મારું હયું ધ્રુજે નહીં એટલું ખાધી કરણીજી કરી દેજે, બીજું મારે કાંઈ નથી જોતું. ઘમ ઘમ બાજે ત્રંબાગળા હવે નકીબા હલ હાદા ધાજે થઈ હાબધી કિનિયાણી કર્નલ. અને બીજો દુઓ લખ્યો છે બાઠાળી બહતા રાઠાળી ત્રંબક રૂડે તેથી સાઠાળી સહતા ડાઠાળી ઉપર કરે. તમને કોકે પૂછ્યું એને બખ્તાવરસિંહને કે કરણીજીએ શું આપ્યું, તો કે યુદ્ધના મેદાનમાં અમે ઉતરી છીએ ક્ષત્રિયો, ત્યારે અમારી તલવાર અમારા ઉપર દુશ્મન ઘા કરવા આવે ને એની આડો કરણીજીનો ભેળિયો આવી જાય છે, અમને કોઈ શરીરે અડવા દેતી નથી કરણીજી. એટલે આ દુહો સાક્ષી પૂરે. હા, બાઠાળી બહતા રાઠાળી ત્રંબક રૂડે તેથી સાઠાળી સહતા ડાઠાળી ઉપર કરે. એ કરણી ભગવતીમાં કરણીજી માટે રાજસ્થાનના રાજપૂત જો વંદના કરતા હોય તો આપણી વાતો કરી પણ થોડી મને ગમે એટલે આ વંદના હનુમાનના મહારાજના સાનિધ્યમાં કહી દઉં. એટલે કે કરના દે કિનિયાણી થારો નામ પિયારો લાગે, જગદંબા થારો નામ પિયારો લાગે. ભૂદેવની યાદ આવ્યું એટલે કહી દઉં. તારીખ 29 માર્ચ 1857 સવારનો પોર એક રાક્ષસ જેવો અંગ્રેજ ફાટીને ધુવાડે ગયો. હિન્દુસ્તાનની બેનું દીકરીઓ હાલ્યું જતી હોય તો ભાલાના ઘૂંસતા મારતો જાય. હકીકત કહું છું તમને, હિન્દુસ્તાનીઓને ગણતો જ નહોતો કાંઈ. ટાણે ટાણે અડધો બકરો ખાય, ફંફલા ભરીને ટાણે ટાણે દારૂ પીવે, ફાટીને ધુવાડે ગયો. હિન્દુસ્તાનીઓને હેરાન કરવા સિવાય ધંધો નહીં. અને એ અંગ્રેજ અધિકારી સવારમાં નાઈન સર્ચમાં જવાની તૈયારી કરતો હતો. એમાં સિપાહીઓ 5 દોડીને આવ્યા. દાદા આવીને કીધું कहाँ जा रहे सर, तो के मैं सर्च में जा रहा हूँ और फिर आऊंगा सावनी में. सर्च जई आऊँ पसी सावनी में आऊँ. तो के सर्च नहीं जाना है, जल्दी करो. कि क्यों, कैसा, क्यों, क्या हुआ? के हमारी सावनी में आज एक 30 साल का बमन पागल हो गया है. अपनी सावनी में 30 वर्ष नो एक ब्राह्मण गांडो थी गयो छे.
क्यों क्या हुआ उसको કે બ્રાહ્મણ ગાંડો થઈ ગયો છે, હડિયું કાઢે છે અને એક જ વાત ઘડીએ ઘડીએ કરે છે કે સાંભળી લ્યો અંગ્રેજો, એમ રાડ્યું નાખે છે સાવણીમાં, હડિયું કાઢે છે હાથમાં બંદૂક લઈ કે અંગ્રેજ ટોપાવાળો સાહેબ મારી સામો આવે અને એની છાતીમાં જો ગોળીઓ 3 નો ધરબી દઉં તો મંગલ પાંડે નહીં, આ મારી પ્રતિજ્ઞા છે. ભલા માણસ, એ બ્રાહ્મણ ગાંડો થઈને હડિયું કાઢી રહ્યો છે. ત્યાં આવ્યો હથિયારો પોતાના અંગરક્ષકો હારે લઈને બંદૂકો સાથે, હથિયારો સાથે, ટોપાવાળો ફાટી ધુવાડી ગયો પાડાના જેવું કાન કે મંગલ પાંડે હું મારું બગાડી ગયો. આવીને ઉભો રહ્યો હામો, એ મંગલ પાગલ હો ગયા હો, भांग पी ली है, शराब पी ली है, क्यों ऐसा कर रहे हो, पता है मैं क्या करूंगा तेरे साथ. મંગલ પાંડે હામી બંદૂક રાખીને એટલું જ કીધું, અમને કારતૂસ આપો છો એમાં ગાયનો અને સુવરનું માંસનું તેલ લગાડો છો, એ જવાબ દે મને. આમ આફો થઈ ગયો, આને કીધું કોને, કોઈને ખબર નથી પડવા દીધી. બીજી વાર કીધું, તને કહું છું ટોપાળા સાહેબ, ભલે અમારું ઉપરી સાહેબ રહ્યું હતું, તમે અમને કારતૂસ આપો છો એમાં તમે ગાયનું ને સુવરના માંસનું તેલ લગાડો છો, કાંઈ બોલ્યું નહીં. ત્રીજી વાર કીધું, તેલ લગાડો છો તમે કારતૂસમાં ગાયનું ને સુવરના માંસનું, ત્રીજી વાર કાંઈ ન બોલ્યો એટલે 3 ગોળી ધરબી દીધી છાતીમાં, ધાડ 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 કરતી અને ગાંડો થઈને મીડો મારવા, બીજા અંગ્રેજોને મારવા મીડો. પકડાઈ ગયો, ઘાયલ થઈ ગયો, કેટલાને ઢાળી દીધા, મેનને 5 હાથને મારીને ઘાયલ થઈને પકડાઈ ગયો. અને મિત્રો આઝાદીના નારા લગાડતો હમણાં જે તારીખ ગઈ એ તારીખ 8 એપ્રિલ 1857 મંગલ પાંડે મારા તમારા માટે થઈ, હું તમે આઝાદ શ્વાસ લઈ શકીએ એના માટે ફાંસીના માસડે બેરકપુરની સાવણીમાં સડી ગયો. તો ભલા માણસ, આ ધરતી છે, ન્યા હનુમાન રાજી થાય, ન્યા કરણી રાજી થાય, ન્યા આશાપુરા રાજી થાય, ન્યા ભારતમાંની જે બોલવા માટે મને તમને હક મળે એ આ ધરતી છે. એટલા માટે કરણીજી માટે કહેવાય, શોધાનારી રાખી લાજુ ઠીકાનારી રાખી. ઘણીવાર નાના માણસો કામ કેવું કરી જાય તમને કહું. મંગલ પાંડેને હવારમાં ખબર કેમ પડી કે કારતૂસમાં તેલ લગાડવામાં આવે છે ભૂદેવ? એ ખબર બાપુ કેમ પડી? માતાદીન કરી અને એક વાલ્મીકી સમાજનો નાનો માણસ માતાદીન, એ માતાદીન હવારમાં, એ માતાદીન શું કરતો હતો? કારતૂસ બનાવતા હતા ને ત્યાં એ સાફ સફાઈનું કામ કરતો હતો. નાનો માણસ સાફ સફાઈ કરતો. હવે એને ખબર પડી ગઈ કે અહીંયા તેલ ગાયના અને સુવરના માંસનું તેલ લગાડવામાં હિન્દુ મુસલમાનને પરેશાન કરવા માટે, ધર્મ ભ્રષ્ટ કરવા માટે. એ માતાદીન વાલ્મીકી સમાજનો એક માણસ હો, સાફસૂફ કરવા વાળો. એ હવારમાં નીકળ્યો, મંગલ પાંડે દાંતણ કરતો હતો, પાણીનો લોટો ભરીને ઊભો હતો. પાસે આવીને કે મને પાણી પીવું લાવો ને. મંગલ પાંડે આમ છેટો હટી ગયો, ખબર નથી તું વાલ્મીકી છો, હું બ્રાહ્મણ છું, અપડાઈ ન જાઉં. એ વખતે એક એવો હશે માન્યતા, હજી ઘણીવાર અમુક ઠેકાણે નથી ભૂલાણું, તો એ વખતે તો હોય ને. એટલે કીધું કે તું છેટો રે, મને અડવા આવે છે. મરક મરક દાંત કાઢ્યા માતાદીન વાલ્મીકી. હો વાહ ભાઈ વાહ, વાહ બ્રાહ્મણ, તમને કારતૂસમાં ગાયના માંસનું તેલ લગાડવામાં આવે, ઈ મોઢેથી તોડવું એમાં તમને આભડછટ નથી લાગતી. હું એક વાલ્મીકી સમાજનો માણસ, તારો લોટો અડું એમાં તને આભડછટ લાગી જાય છે કે શું વાત કરે છે માતાદીન? કે હા, મારી નજરે જોઉં છું, સાફ સફાઈ કરવા જાઉં ને આ ગાયુના માંસનું તેલ કાઢી અને ઈ તમારા કારતૂસમાં તમારો ધર્મ ભ્રષ્ટ કરવા અને સુવરનું મુસલમાનનો ધર્મ ભ્રષ્ટ કરવા, આ બેય કરવામાં આવે છે. તેથી મંગલ પાંડે પહેલી વાર વાલ્મીકી સમાજના માતાદીનને ભેટી પડ્યો હતો અને કીધું હતું કે હવે હિન્દુસ્તાનીઓને એક થવાનો સમય આવી ગયો છે. ભલા માણસ, એ માતાદીની તેથી જાણ કરાવી હતી, ખબર પડી હતી. 1857માં પેલો બળવો કરાવ્યો મંગલ પાંડેએ કર્યો, પણ એ બળવાના મૂળમાં એક માતાદીન વાલ્મીકી સમાજનો માણસ હતો. સાહેબ, એક માણસે આ દેશની ધરતીમાં ફાળો આપ્યો છે, ત્યારે દેશ આઝાદ થયો છે. એટલા માટે અને એ માતાદીનને ફાંસીએ ચડાવી દીધો હતો, જાણકારી દેવાના ગુનામાં. ફાંસી એ પણ સડી ગયો હતો ફાંસીએ. એટલે થારો નામ પિયારો લાગે, નામ પિયારો લાગે, થારો ગામ પિયારો લાગે, બેહાસ તું જગદંબા, થારો નામ પિયારો લાગે.
પૈડા સાંભળે ગોંડલ જેને ભગવત ગોમંડળ આપ્યો એવા ભગવતસિંહજી બાપુ સાહેબ, તમે તો બધા જાણતા હશો, વાંચ્યો હોય, પણ સાહેબ એ ઘોડો લઈને હાલ્યા જતા હતા સાદા ડ્રેસમાં. પ્રજા શું છે મારી સુખી છે કે નહીં, આ રાજાઓની પૂજા કરવી પડે કે નહીં, તમે જોવો કહો. એમને અમે ગીતો ગાઈ છે. નીકળેલા સાદા ડ્રેસમાં હાલ્યા જઈને મેં ડોહીમાં ને લાકડાનો ભારો ચડતો નહોતો ને પાસેથી નીકળ્યા એટલે અવાજ કર્યો, એ ભાઈ આવો ને મને ભારો ચડાવો. હારે માણસો ન હોય બીજા, ઈ જાય એની પહેલા ભગવતસિંહ બાપુ નીચે ઉતરી ગયા, ઘોડેથી ઉભા રહ્યો, મારે ડોહીમાં ભારો ચડાવો, હું હકદખ જાણી શકું મારી પ્રજા શું કરે શું બોલે છે. અને એમાં વાહ, હું મનમાં વિચારું છું ગોહિલાના આલરડાની એક બે કડી કહું તો અટાણે છે ટક્યા. હા, આવો આવો, સ્વાગતમ, આવો ગોહિલું, આવો બધાય. બીજે ક્યાંય પ્રોગ્રામમાં હતા? હા, આગળ બી આવો, આ બાજુ તોય વાંધો નહીં. ગંબા આવો આવો આવો. આ બીજો રાઉન્ડ એ છેલ્લો છે, હજી એક કલાકાર બાકી છે, એટલે 8-10 મિનિટમાં હું ગોટો વાળી એની પહેલા થોડાક ઉડાડી નાખજો. આવ્યા છો મોડા મોડા. હા, સરસ, ફરમાઈ સારી છે. આવો, વાહ વાહ. એટલે ભગવતસિંહ બાપુની હું વાત કરતો હતો. બે જા વાત. હા, હાસું સાંભળવા વાળા છે હો હજી ત્યાં સુધી. અમે આ ડાયરા હજી યુવાનો છે, જો ઘણા એમ કહેતા યુવાનો બગડી ગયા ને આમ થઈ ગયું, સંસ્કૃતિથી આગા વહી ગયા. એ તો બગડેલા હોય ને બગડેલા દેખાય. અમારા યુવાન તો હજી સારું સાંભળવા માટે તૈયાર છે, જો કોઈને દેવું હોય તો. હા, આ તો પાણી જેવું કામકાજ છે. પાણીને ઘડામાં ભરો તો એનો આકાર લઈ લે, તળાવમાં નાખો તો એવો આકાર લઈ લે, લોટામાં નાખો તો એવો આકાર લઈ લે. એમ આ વાત મને આમ અંદરથી ધક્કો માર્યો. એટલે જયપાલભાઈ મને કહેવાનું મન થયું, પધારો પધારો પધારો. અમુક મહેમાન તો સવારે હામાં મળશે, લે પૂરું કરી દીધું. આ બાપુની ભક્તિની કૃપા છે, બાપુનો ધૂણો છે. અહીંયા તો બધાએ આવી અને પાવન થવા આવી છે અમે બધાય, અને આપ બધા પધાર્યા છો. આ સંતની અને હનુમાનજી મહારાજની કૃપા છે. સત્યનારાયણ દાસજી બાપુ આજ ખમકારા કરતા હોય બધાની માથે, એટલા માટે જલ્દી બેસી જાવ. મને આ વાત મારી જાય તો મને નહીં મજા આવે. એટલે ભગવતસિંહ બાપુ ઘોડેથી નીચે ઉતરીને ડોહીમાને લાકડાનો ભારો ચડાવે. આજ પણ હું ગોંડલ પાસેથી નીકળું તો મને ત્યાં વંદન કરવાનું મન થાય. અને ભારો ચડાવતા ચડાવતા કીધું, અરે મારી ભારો તો માનસેડો એકલા તો શું કરે કે કોકની રાહ જોવે તો આ નીકળે ત્યાં સુધી. અમારા ભગા બાપુને કોક ડોહી બોલી ગયા, એને ખબર નહીં ભગવતસિંહ બાપુ પોતે છે. અમારા ભગા બાપુને કોક સંદેશો દે ને જો થાકલા કરી દે ને, વિહામાં કરી દે ને તો સારું કે મારી થાકલા કે હા. અને ભગવતસિંહ બાપુ ત્યાંથી નીકળી ગયા કે મળશે તો અમે કહેશું. ભગવતસિંહ બાપુ તો પોતે હતા, પણ અમારા ભગા બાપુ જો થાકલા કરી દે. અને સાહેબ તેથી જ્યાં જ્યાં ગોંડલનો વિસ્તાર આવતો હોય, જ્યાં સુધી ગોંડલની હદ હોય, આજ પણ ભગવતસિંહ બાપુના નામની વંદના કરવી પડે. 2 પથ્થર ઊભા, 1 પથ્થર આડો, લાકડું કે ખડ કે કોઈ વસ્તુ લઈને વાડીએથી સીમમાંથી કોઈ આવતું હોય એના ઉપર ભારો રાખી નીચે સાયા બેહીને પોરોય ખાઈ લે અને પાછો ભારો ચડાવી લે. એ ભગવતસિંહ બાપુના નામના વિહામાં ભગવતસિંહ બાપુના નામના થાકલા હજી ઊભા છે. એટલે 21મી સદીમાં અમે રાજપૂતોના ગીતો ગાઈએ છીએ. એટલે 21મી સદીમાં અમે એના માટે બિરદાવવા માટે એમને નથી ઊભા. એટલા માટે અને હણતા ખીલતા કાબા દીઠા સિંહ ખડા પોતા તો આરતીઓ કરતા
વાણિયા એક વાણિયો ને વાણિયા જાત્રાએ વાણિયો ને વાણિયા જાત્રાએ જાય માલ દેખીને તો વાહે વાહે થાય મારો હેલો સુને જાનું જાનારા મારો હેલો સુને જાનું જાનારા અરે ઘણી ફરમાઈશ છે એટલે આખો ક્યારેક ગાસુ રામદેવજી મહારાજના ચરણમાં વંદન કરી લઉં એટલે જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી મારા સામળિયાને ભૂલ નહીં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી કૃષ્ણ 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 જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી છેલ્લે બે કરી કારણ કે હવે મને કારણ કે ગોહિલનું સંબોધીના હાલરડું લખ્યું પણ સમગ્ર ભારતના ક્ષત્રિયો માટે લાગે એવું આ હાલરડું છે બધાને એમાંથી લીધા બે જ કડી છેલ્લે કારણ કે ફરમાઈશું ઘણી છે હવે પણ હવે બધાને ન્યાય મળી જાય અને ઘણું બધું બોલ લીધું છે વરરાજો ગમે એટલો રૂપાળો હોય ને ફેરા ચાર જ ફેરવાય તમે કોઈ સાંભળ્યું બહુ રૂડો વરરાજો ને 5 હાથ પૂરો ને કાંઈ ઘટે નહીં આવે તો બે ઘુમરા વધારે મરવી દો હા એટલે મને ગમતું હાલરડું સાહેબ મંત્ર છે હાલરડું નથી ક્ષત્રિયો માટે અને ગંગાજળ કુળ નામ લઉં તોય મને મજા આવ્યો એટલે કે પારણામાંથી એ જી સુણવી છે એને વંશ ગોખીલો નિવાદ એમાં આંખેથી બાળ સમજાવે તેથી મને નીંદ આવે અને ભલામણ કેવી કરી તમને બધાને સાંભળો એ મંત્રો છે તમારા માટે આ કે સિંહ સાધુડા હવે તું રાખીશ માજાજી પરદેશોની પ્રીત ઘરો ઘર ગોળ લાકી તારી પરજાની સુણ હાલાકી નાઈથી જાહેરમાં કહું છું અટાણે કોઈ કહેતું હોય કે આજ ભાવનગરની બધી પ્રજા મળી છે અને હું અહીંયા આવ્યો છું ભાષણ કરવા માટે ખોટી વાત છે પ્રજા નથી હવે આપણે બધા નાગરિક થઈ પ્રજા હતા જેથી રાજાઓ હતા તેથી પ્રજા હતી ભલા માણસ હવે ભારતના નાગરિકો છે બધા હા એ તો જે પોતાની પ્રજા માટે આમ સર્વસ્વ છોડી નીકળી જાય ત્યારે પ્રજા કહેવાતા હતા હમણાં જે ભગવતસિંહ બાપુની વાત કરી એમ ત્યારે પ્રજા કહેવાય હા દિગ્વિજયસિંહજી એ પ્રજા કહી હગે વિદેશથી આવેલા ને પોલેન્ડથી આવેલા બાળકોને એમ કે તમે જાડેજાની ધરતીમાં આવી ગયો છો દુનિયાના તોફાનની ત્રેવડ નથી હિટલર હોય કે અંગ્રેજો હોય મને કાંઈ ફેર પડતો નથી હું તમને આશરો આપું હા એ પ્રજા કહી હગે એટલે પરદેશોની પ્રીત ઘરો ઘર ઘોડલા હાંકી પણ એક કડી કહું છેલ્લી ક્ષત્રિયો માટે મંત્ર છે શું કે બ્રાહ્મણ શૂદ્ર અને ઓલા વેશ્ય માટે ધોળી ગંગાજીની ધાર બ્રાહ્મણ શૂદ્ર ને વેશ્ય ને ગંગાજીએ જવું જ જોઈએ ક્ષત્રિયોને ન જવું એમ નથી કહેતો માં છે ગંગાજી જવું જ જોઈએ કેમ ન જવાય ભાગીરથી છે પણ ન ફુગાય તો ક્ષત્રિયો ચિંતા ન કરતા એમ કીધું ભગત બાપુએ
કે તમારા માટે એક ગંગાજી બતાવું લ્યો ઘરે બેઠા. કઈ ગંગાજી? બ્રાહ્મણ શૂદ્ર અને ઓલા વેશ્ય માટે થોડી ગંગાજીની ધાર, પણ તમારું ક્ષત્રિયોનું એક તીરથ બતાવું. ક્ષત્રિયનો દીકરો બજારમાં નીકળ્યો ધોકો લઈને અને દુકાનો બંધ કરાવી દીધી ને કે દારૂ પીને આવ્યો તો આવું સાંભળીને તઈ અમને માથા પસાડવાનું મન થઈ જાય કે અમે કોના ગીતો ગાઈએ છીએ, અમે કોના રાહડા કોની વાર્તાઓ કરી છે. આ ચારણ તરીકે આવ્યો એટલે કહું છું જાહેરમાં, હજી 50 વર્ષ પછી અમે ડોલતા જતા હોય ને કોકને નકરી ગાળ્યું વગર કોને નીકળાયો બજારમાં ને અમને કોઈ પૂછે તમે જે વાતો કરતા એ આ દરબાર છે, તઈ અમે ક્યાં જાઉં. એટલે કહું છું ધ્યાન રાખજો, તમે ગીત ગાઈ એવા રહેજો. બ્રાહ્મણ શૂદ્ર અને ઓલા વેશ્ય માટે થોડી ગંગાજીની ધાર, પણ તમારું ક્ષત્રિયોનું એક તીરથ બતાવું. કયું તીરથ? એને પ્રજાના હિત માનાવું. ક્ષત્રિયોનું તીરથ બતાવું, પ્રજાના હિત માનાવું. અને પાછું એમ નથી કેતો કે તમને કોઈ હેરાન કરે છાના મના બેહજો. તાકાત નથી કોઈની, નીકળો ને એટલે આફડું પગે લાગી જવું પડે. તમારું જીવન ખાલી ક્ષત્રિય તરીકેનું રાખશો એટલે હો. આમી મીઠ નો માંડી હગાય. કોણ તમને કેવા આવે? હજી પણ પગે લાગવા તૈયાર છે. હા, પણ એ ઉજળું જીવન જીવજો એટલે કોઈની મીઠ જ ન માંડી હગાય. આવો જ હાયલો આવતો હોય તો એને કોઈ દી નથી કીધું હું સિંહ છું. એ ખબર જ પડી જાય. ડાલા મથો ને દહ હતો, મોઢે ને જબરી મૂછ, કોણા બે હાથનું પૂછ, આ તો વકરેલ વનનો રાજા. એ ખબર પડી જાય એટલે ક્ષત્રિયોનું તીરથ બતાવવું, એને પ્રજાના હિતમાં નાવું. એટલે